जय जोहार, जय आदिवासी, जय भील। चालो चालो चालो, धानपुर धानपुर धानपुर। तारीख 28/2/2026 ना रोज, વાર શનિવાર, ધાનપુર તાલુકાના ભીલ સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। તો આપ સૌ ધાનપુર તાલુકો હોય, દાહોદ જિલ્લો હોય કે આજુબાજુના જે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, સરહદી વિસ્તાર હોય, તો આપ સૌ અહીંના આદિવાસી સમાજના, ભીલ સમાજના નાના મોટા વડીલો, ભાઈઓ બહેનો, દરેકે દરેક ગામના પટેલો, પટેલ પૂંજારાઓ, ગામ પટેલો, ફળિયા પટેલો, આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ધારાસભ્યો, આપ સૌને આ કાર્યક્રમની અંદર 28 તારીખે પધારવા માટે જોહાર, આમંત્રણ, નિમંત્રણ છે। કેમ કે આપણા આદિવાસી સમાજની અંદર આજે દેખાદેખીના કારણે ખોટા અને મોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજના જે દીકરા દીકરીઓ છે તે ભણવાની જગ્યાએ આડાવડા રસ્તે ચડી રહ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે। ખાસ કરીને શિક્ષણ હોય, આરોગ્ય હોય, કુપોષણનો મુદ્દો હોય કે કોઈ પણ આર્થિક બાબતો હોય, ત્યારે આપણા સમાજના યુવાનો દિવસે ને દિવસે પ્રગતિ તરફ જવાના બદલે આવું આંધળું અનુકરણ કરી અને અવળા માર્ગે જઈ રહ્યા છે, આંધળો અનુકરણ કરી રહ્યા છે। ત્યારે આપ સૌ આવો, આ તમામ ગામોના આગેવાનો, વડીલો, સરપંચો, પટેલ પૂજારાઓ, આપ સૌ આવો અને આ સમાજને ઉત્થાન તરફ, પ્રગતિ તરફ લઈ જવા માટે આપ સૌ માર્ગદર્શન આપો। આપનું માર્ગદર્શન આવનાર સમયની અંદર આ સમાજ માટે ખૂબ જ અગત્યનું બની રહેશે, ખૂબ જ અગત્યનું થઈ રહેશે। ત્યારે એક આપણને આપણા ભગવાન પણ, પ્રકૃતિ પણ રાજી થશે કે સમાજને પ્રગતિ તરફ આગળ લઈ જવા માટે આ વડીલો, આગેવાનો, પટેલ પૂજારાઓ કામ કરી રહ્યા છે। આમ કરી અને કુદરત પણ આપણને રાજી થશે। ત્યારે આપ સૌ આવો અને આપણા સમાજને જે દુર્ગતિ તરફ જઈ રહ્યો છે એને ધીરે ધીરે ખાસ કરીને શિક્ષણ તરફ વાળીએ અને આંધળા અનુકરણ ના કરીએ, ખોટા ખર્ચાઓ ના કરીએ અને આપણો સમાજ ખર્ચાઓમાં જે દેવાની અંદર ગળાડૂબ થઈ રહ્યો છે એમાંથી બચીએ અને બચાવીએ અને સૌ સાથે મળી અને આ કાર્યક્રમને આગળ ધપાવીએ। તો ધાનપુર તાલુકાની અંદર સ્થળ છે નવા બસ સ્ટેશનની બાજુમાં, હાટ બજારવાળા આંબાની બાજુમાં। તો ત્યાં આપ સૌ શનિવારે પધારો અને આ સમાજને આપ સૌ સાથે મળી અને સમાજને પ્રગતિ તરફ સાચી દિશા આપીએ અને અપાવીએ એવું આપ સૌને આ ભીલ સમાજ પંચ ધાનપુર તરફથી ભાવભીનું આમંત્રણ, નિમંત્રણ અને જોહાર તેડું છે। જય જોહાર, જય આદિવાસી, જય બાબાદેવ।